છાંદોગ્ય ઉપનિષદના 7મા અધ્યાયનો પ્રારંભ વેદાંત સાહિત્યની સૌથી નોંધપાત્ર ઘટનાઓમાંની એક છે. છઠ્ઠા અધ્યાયમાં આપણે તત્ત્વમ અસી, તે તું જ છે, દ્વારા બ્રહ્મ અને જીવની એકતા વિશે જાણ્યું. હવે 7મા અધ્યાયમાં દેવર્ષિ નારદ અને ભગવાન સનતકુમાર વચ્ચેનો સંવાદ આપણને ભૂમા અનંત તરફ લઈ જાય છે. તમારી જિજ્ઞાસા મુજબ આ અધ્યાયના પ્રથમ ખંડનું અત્યંત ઊંડાણપૂર્વકનું અને વિસ્તૃત વર્ણન નીચે મુજબ છે. છાંદોગ્ય ઉપનિષદ અધ્યાય 7 ખંડ 1 નામની ઉપાસના અને જ્ઞાનની મર્યાદા. 1. નારદની શરણાગતિ, જ્ઞાનીનું અજ્ઞાન. આ ખંડની શરૂઆત એક આઘાતજનક સત્યથી થાય છે. દેવર્ષિ નારદ, જેમને આપણે સર્વજ્ઞ માનીએ છીએ, જેમના મુખમાં હંમેશા નારાયણનું નામ હોય છે, તે અત્યંત ઉદાસ અને શોકમગ્ન અવસ્થામાં ભગવાન સનતકુમાર પાસે જાય છે. નારદનો અનુરોધ. અધિહિ ભગવ ઇતિ હોપ્સસાદ સનતકુમાર તમ હોવાચ. હે ભગવન, મને ઉપદેશ આપો. નારદ મુનિ જેવા મહાન સંત જ્યારે શિષ્ય બનીને આવે ત્યારે સમજી લેવું જોઈએ કે આ જ્ઞાન ઘણું ગૂઢ હશે. સનતકુમારે કહ્યું, તને અત્યાર સુધી જે આવડે છે તે મને કહે, જેથી હું તને તેની આગળનું જ્ઞાન આપી શકું. 2. નારદના જ્ઞાનની વિશાળ યાદી. 1. એન્સાયક્લોપીડિયા. નારદ મુનિએ પોતે જે વિદ્યાઓ પ્રાપ્ત કરી હતી તેની લાંબી યાદી રજૂ કરી. આ યાદી સાબિત કરે છે કે તે સમયે ભારતનું જ્ઞાન વિજ્ઞાન કેટલું સમૃદ્ધ હતું. નારદ કહે છે, હે પ્રભુ, હું નીચેની વિદ્યાઓ જાણું છું. 1. ચારે વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 2. ઇતિહાસ પુરાણ, જે 5મો વેદ ગણાય છે. 3. વ્યાકરણ, વ્યાકરણમ, વેદોનું વ્યાકરણ. 4. પિતૃવિદ્યા, શ્રાદ્ધ અને પિતૃઓને લગતું વિજ્ઞાન. 5. રાશિ ગણિત, અંક ગણિત અને બીજ ગણિત. 6. દૈવ, ઉત્પાત જ્ઞાન, શકુન શાસ્ત્ર અને જ્યોતિષ. 7. નિધિ, સમય જ્ઞાન, કાળની ગણતરી. 8. વાકોવાક્ય, તર્કશાસ્ત્ર, વાદ વિવાદ અને લોજિક. 9. એકાયન, નીતિશાસ્ત્ર, એથિક્સ અને પોલિટિક્સ. 10. દેવવિદ્યા, દેવોના વિષયનું જ્ઞાન. 11. બ્રહ્મવિદ્યા, વેદના અંગોનું જ્ઞાન. 12. ભૂતવિદ્યા, મનોવિજ્ઞાન અથવા પ્રાણીશાસ્ત્ર. 13. ક્ષત્રવિદ્યા, ધનુર્વિદ્યા અને યુદ્ધકળા. 14. નક્ષત્રવિદ્યા, ખગોળશાસ્ત્ર, એસ્ટ્રોનોમી. 15. સર્પવિદ્યા અને દેવજનવિદ્યા, વિષવિજ્ઞાન, નૃત્ય, સંગીત અને શિલ્પકળા. 3. મંત્રવેદ, વિરુદ્ધ આત્મવેદ, વાસ્તવિકતાનો સ્વીકાર. આટલી બધી ડિગ્રીઓ અને વિદ્વતા હોવા છતાં નારદ મુનિ જે કહે છે તે આજે પણ દરેક બૌદ્ધિક માણસ માટે એક પાઠ છે. સોલહમ ભગવો મંત્રવિદે વાસ્મી નાત્મવિદ. હે ભગવન, હું માત્ર મંત્રો જાણું છું, મંત્રવિદ. આત્માને જાણતો નથી, આત્માવિદ. આનો અર્થ શું? મંત્રવિદ, જેની પાસે માહિતી ઇન્ફોર્મેશન છે, જે શાસ્ત્રો ગોખી શકે છે, જે તાર્કિક દલીલો કરી શકે છે. આત્મવિદ, જેને સત્યનો અનુભવ રિયલાઇઝેશન થયો છે. નારદ કબૂલ કરે છે કે મેં મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે કે જે આત્માને જાણે છે તે શોક દુઃખને તરી જાય છે, પણ હું તો શોકમગ્ન છું. હું આટલું બધું જાણું છું છતાં મને શાંતિ નથી. હે પ્રભુ, મને મારા શોકના સાગરમાંથી સામે કિનારે લઈ જાઓ. 4. સનતકુમારનો પ્રતિભાવ. આ બધું માત્ર નામ છે. સનતકુમારે નારદને શાંત પાડતા જે કહ્યું તે ચોંકાવનારું હતું. યદ્રૈત દધ્ય ગિષ્ઠા નામય વૈતત. નારદ, તે અત્યાર સુધી જે કંઈ પણ ભણ્યું છે તે બધું જ માત્ર નામ, લેબલ્સ, નેમ્સ છે. વિસ્તૃત સમજૂતી. ઋગ્વેદ એ માત્ર એક નામ છે, સામવેદ એ નામ છે, ગણિત એ નામ છે. શબ્દો અને ભાષા એ માત્ર સંકેતો છે, તે સત્ય નથી. તે સત્ય તરફ જવાનો રસ્તો હોઈ શકે, પણ તે પોતે મંજિલ નથી. આપણે ઘણીવાર નકશાને જ દેશ માની લઈએ છીએ. સનતકુમાર કહે છે કે શબ્દો અને શાસ્ત્રો એ માયાના આવરણો છે. 5. નામની ઉપાસના, મેડિટેશન ઓન નેમ. સનતકુમાર સીધું જ સર્વોચ્ચ જ્ઞાન નથી આપતા. તેઓ શિષ્યને નીચેથી ઉપર તરફ લઈ જાય છે. તેઓ કહે છે કે ભલે આ બધું નામ છે, પણ નામને પણ બ્રહ્મ માનીને તેની ઉપાસના કર. નામ બ્રહ્મેત્યુપાસિત. નામ ઉપાસનાનું ફળ. જે વ્યક્તિ નામ, શબ્દ, શાસ્ત્ર, વિદ્યાને બ્રહ્મનું પ્રતીક માનીને તેની ગંભીરતાથી સેવા કરે છે, તે જ્યાં સુધી નામની ગતિ છે ત્યાં સુધી સ્વતંત્ર વિહાર કરી શકે છે.
એટલે કે સાંસારિક જ્ઞાનમાં તે સર્વોચ્ચ બની શકે છે, પણ તે મુક્તિ નથી. 6. સોપાનક્રમ, ધ હાયરાર્કી ઓફ રિયાલિટી. આ પ્રથમ ખંડ એક મોટી યાત્રાનો પ્રારંભ છે. સનતકુમાર નારદને ક્રમશઃ ઉપર લઈ જશે. 1. નામ નેમ. 2. વાક સ્પીચ. 3. મન માઇન્ડ. 4. સંકલ્પ વિલ. 5. ચિત્ત થોટ. અને છેલ્લે ભૂમા અનંત સુખ. અહીં સમજવાની વાત એ છે કે આપણી પ્રગતિ હંમેશા સ્થૂળથી સૂક્ષ્મ તરફ હોય છે. પહેલા આપણે શબ્દો પકડીએ છીએ, પછી ભાવ અને છેલ્લે નિઃશબ્દ અવસ્થા. ખંડ 1નું તુલનાત્મક વિશ્લેષણ. વિષય: નારદની સ્થિતિ, સનતકુમારનો બોધ, જ્ઞાનનો પ્રકાર. માહિતીલક્ષી ઇન્ફોર્મેશનલ, અનુભૂતિલક્ષી ટ્રાન્સફોર્મેશનલ. અવસ્થા: મંત્રવિદ નોવર ઓફ ટેક્સ્ટ્સ, આત્મવિદ નોવર ઓફ સેલ્ફ. અનુભવ: શોક અને અશાંતિ, પરમાનંદ અને શાંતિ. દ્રષ્ટિકોણ: શાસ્ત્રો એ જ સત્ય છે, શાસ્ત્રો માત્ર નામ છે. આ લેખનું ગહન ચિંતન. કન્ક્લુઝન ઓફ સેક્શન 1. 7મા અધ્યાયનો આ પ્રથમ ખંડ આપણને બહુ મોટો પાઠ આપે છે. 1. માહિતી એ જ્ઞાન નથી. ગૂગલ કે પુસ્તકો પાસે માહિતી હોઈ શકે, પણ શાંતિ તો આત્મજ્ઞાનથી જ મળે છે. 2. વિનમ્રતા. નારદ જેવા દેવર્ષિ જો શિષ્ય બની શકતા હોય તો આપણે આપણા જ્ઞાનનું કેટલું અભિમાન કરવું જોઈએ. 3. શબ્દની મર્યાદા. સત્ય શબ્દોથી પર છે. શબ્દો માત્ર આંગળી ચીંધે છે, પણ ચંદ્ર સત્ય તો આપણે જાતે જ જોવો પડે છે.